ભુજ સ્થિત આયુષ હોસ્પિટલના નામાંકિત તબીબ ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક ગંભીર દર્દીને સફળ સારવાર આપી નવજીવન આપવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 27 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે 78 વર્ષીય મહિલા દર્દીને અત્યંત ગંભીર હાલતમાં આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડોક્ટર સત્યજીતસિંહ જાડેજાએ નિદાન કર્યું કે દર્દીનું હૃદયનો ગંભીર હુમલો આવતા હૃદય બંધ પડી ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક CPR આપી કૃત્રિમ રીતે હૃદય ફરી ધબકતું કરવામાં આવ્યું હતું. દર્દીનું બ્લડ પ્રેશર અત્યંત નીચું હોવાથી તેમને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. વધુ તપાસમાં દર્દીને પલ્મોનરી એડિમા જેવી ગંભીર બીમારી, ફેફસામાં ચેપ, કિડનીમાં ડેમેજ તેમજ શરીરમાં લોહીની ટકાવારી ખૂબ ઓછી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ દર્દીને આયુષ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરી ડોક્ટર સત્યજીતસિંહ જાડેજાની દેખરેખ હેઠળ સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. સતત સારવાર અને તબીબી ટીમની મહેનતના પરિણામે માત્ર 1 અઠવાડિયામાં દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને બાદમાં તેમને સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.